જય માતાજી, જય માતાજી, જોરથી બોલો જય માતાજી. એવું મજા આવે છે, ભજન ગાય છે બધા ભાઈઓ આપણા, એના માટે તાલી પીતો બધા પડી બધા. ઓકે, આપણા વચ્ચે થોડું સ્ટોપ કરીને જરા થોડી વાર માટે આપણા રામ મંદિરના મહારાજ પ્રતિકભાઈ આવ્યા છે, તો બે વસ્તુ સેવા પરથી કાંઈ બોલવાના, જરા પ્લીઝ તો એને આપો, જરા પ્લીઝ એના માટે આવશો મારે. જય શ્રી કૃષ્ણ બધાને. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. યા દેવી સર્વભૂતેષુ મા શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. કાલી તારા મહાવિદ્યા ષોડશી ભુવનેશ્વરી માતંગી છિન્નમસ્તા ચ બગલા વિદ્યા તથા એતા દશ મહાવિદ્યા સિદ્ધિ વિદ્યા પ્રકીર્તિતા. અખંડ મંગલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. માતા અને પિતાના ચરણકમલમાં વંદન કરી, પૂજ્યપાદ ગુરુજીના ચરણોમાં વંદન કરી, સંગીત વૃંદ તથા મંદિરના વિપ્રવૃંદના ચરણોમાં વંદન કરી, અત્રે ઉપસ્થિત અહીંયા આગળ આદરણીય મહારાજશ્રીના અને આ બધા ભક્તો તમારા બધાના હૃદયની અંદર બિરાજમાન રામ શ્યામ અને ઘનશ્યામના ચરણોમાં વંદન કરી, અને સૌથી પહેલાં તો આપણે હિન્દુ સેવા ગ્રુપ માટે તાલીઓથી એમને વધાવી લઈએ. સેવા ઘણા પ્રકારની હોય છે, પણ એના મુખ્ય પ્રકારે જો જોઈએ આપણે તો એક મનુજા, એટલે મનથી જો આપણે સેવા કરીએ તો એને આપણે કહીએ કે મનુજા. મનથી સેવા તો કે કોઈ ઉપર સારું વિચારીએ, કોઈ પ્રત્યે સારો ભાવ વ્યક્ત કરીએ. મનથી પણ કોઈને આપણે આશ્વાસન આપીએ તો એને કહીએ આપણે મનુજા. એક છે એ ધનની સેવા, જેને કહીએ આપણે ધનુજા, કે આપણે આપણા ધનને સારી જગ્યાએ ઉપયોગ કરીએ. ધન તો ઘણું બધું હોય, પણ સારી જગ્યાએ જવું એ બહુ મહત્વની વાત છે. અને એક છે તનુજા, એટલે તનથી શરીરથી સેવા કરીએ. નરેશભાઈ અને એનું આખું ગ્રુપ જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી એક પણ પેનીનો ચાર્જ લેતા નથી અને એ સેવા માટે તત્પર થઈ જાય છે. એના માટે આપણે તાલીઓથી વધાવી લઈએ. એક પણ નહીં. અવારનવાર કોઈ પણ જગ્યાએ કથા હોય છે, અમારા મંદિરની અંદર પણ, રામ મંદિરની અંદર પણ કથા હોય છે, અને અમારા કાર્યકર્તાઓ ખાલી એક ફોન કરે એટલે નરેશભાઈ અને એનું આખું ગ્રુપ એમ કહી દે કે ના અમે આવીએ છીએ, અને એક પણ પેનીનો ચાર્જ લેતા નથી. બહુ ભાગ્ય એને સમર્જિત, એના પણ કંઈક પુણ્ય છે, અને આ સેવાને પણ એ પુણ્યમાં જ કન્વર્ટ કરે છે. તમે તમારા ધનને પણ પુણ્યમાં કન્વર્ટ કરી શકો, મનથી સારું કરીને મનને પણ પુણ્યમાં કન્વર્ટ કરી શકો, અને શરીરથી જો સેવા કરી અને તમે એ સેવાને પણ પુણ્યમાં કન્વર્ટ કરી શકો. એવી જ રીતના ખૂબ સેવા ભાવ, અતિશય સેવા. અને ગીતાજી પણ કહે છે કે પરોપકારાય ફલંતી વૃક્ષા. વૃક્ષો છે એ ફળ પરોપકાર માટે આપે છે. પરોપકારાય વહંતી નદ્ય. નદીઓ વહે છે એ પરોપકાર માટે છે. પરોપકારાય દુહ્યંતી ગાવઃ. ગાયો દૂધ આપે છે એ પણ પરોપકાર માટે છે. અને પરોપકારાર્થમિદમ શરીર. આપણું શરીર છે ને, જે આ તન, એ પણ પરોપકાર માટે છે. તો એવો પરોપકાર અને નિસ્વાર્થ, કોઈ પ્રકારનો સ્વાર્થ રાખ્યા વગર નરેશભાઈ અને એનું આખું ગ્રુપ, અને 20 વર્ષથી ઉપર, આ તો 20 વર્ષ નિમિત્તે આપણે રાખ્યું છે,
પણ સમય તો 20 વર્ષથી ઉપરનો થઈ ગયો છે, તો એ બદલ પણ આપણે એમને તાલીઓથી વધાવી લઈએ. સૌથી મજાની વાત તો એ છે કે જ્યારે મેં વાત કરી નરેશભાઈ સાથે, તો એને મને કીધું કે આ દિવસ નક્કી નહોતો કરેલો કે આજના દિવસે આ કાર્યક્રમ કરવાના છે, પણ કુદરતી એને બુક કરી લીધું ને પછી એને ખબર પડી 2-4 દિવસ પહેલા કે આજના દિવસે અક્ષય તૃતીયા છે, અખાત ત્રીજ છે. અને આ ઈશ્વરની કૃપા હોય અને નિસ્વાર્થ સેવા કરે ને એના માટે ભગવાન આવી તિથિ એમને આપી દે. એને કઈ તિથિ જોવી ન પડે, એને કઈ મુહૂર્ત ન જોવું પડે, એને પંચાંગની જરૂર ના પડે, એને તો ભગવાન એનું પંચાંગ ખોલી નાખે. એવા નરેશભાઈ અને એમના ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન કે આમ સેવા કરતા રહીએ. ભગવાનના ચરણોમાં, માતાજીના ચરણોમાં પણ પ્રાર્થના કરીએ અમે કે આમ એમનું ગ્રુપ સેવા કરતા રહીએ નિસ્વાર્થ ભાવે. અને ખૂબ ખૂબ એમનો પણ આભાર વ્યક્ત કરું છું કે અહીંયા આગળ મને 2 શબ્દ કહેવા માટે એમને કીધું, તો ખૂબ ખૂબ આભાર નરેશભાઈ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.